કાશ્મીરમાં બનેલી આતંકી ઘટના બાદ ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે અને ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત પોલીસ અને તેમાં પણ અમદાવાદ પોલીસની અલગ અલગ એજન્સીઓ દ્વારા જે છે તે અમદાવાદમાં ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં જે છે તે આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને અહીંયા જે બાંગ્લાદેશથી જે લોકો ઘૂસણખોરી કરીને આવતા હોય અને અહીંયા રહેતા હોય તે તમામ લોકોની જે છે તે તપાસ કરવામાં આવી હતી। અને હાલ આપ જે જોઈ શકો છો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની અલગ અલગ જે એજન્સીઓ જે છે તેઓ દ્વારા જે છે 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ જે છે તેમને પકડવામાં આવ્યા છે। તેઓના આધાર પુરાવા જે છે તે તપાસવામાં આવ્યા છે અને તેઓએ જે આધાર પુરાવા ભારતના જે તૈયાર કર્યા હતા તો તેઓએ આ જે આધાર પુરાવા કોની મદદથી તૈયાર કર્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત આ જે શંકાસ્પદ બાંગ્લાદેશીઓ જે પકડાયા છે તેઓ કેટલા સમયથી અહીંયા રહી રહ્યા છે તે પણ તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્ર સરકારના હોમ મિનિસ્ટર દ્વારા જે આદેશ મળશે ત્યારબાદ તેઓને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે। કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટના બાદ ગુજરાત પોલીસ જે છે તે એક્શનમાં આવી છે અને અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી સહિતના અલગ અલગ ટીમો દ્વારા જે છે તે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મણિનગરના ચંડોળા તળાવમાંથી 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે। શરદ સિંઘલ સર આપણી સાથે છે। સર क्या कार्यवाही की गई है जो देर रात तक कॉम्बिंग चला? जैसा कि आप देख रहे हैं कि એમાં એચએમ સાહેબ, ડીજીપી સર અને સીપી સાહેબની માર્ગદર્શનમાં ગઈકાલે ઝોન 6 ની પૂરી ટીમ અને હેડક્વાર્ટર, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબ્લ્યુ, સાયબરથી ટીમો બનાવવામાં આવી હતી। પહેલાં પૂરા ચંડોલા તળાવની આજુબાજુ કોર્ડન કરવામાં આવ્યા હતા તાકે કોઈ ભાગી ના શકાય અને પછી ડ્રોન, વિડીયોગ્રાફર, બોડી વોર્ન કેમેરાથી દરેક ઘરનો સર્ચ કરવામાં આવ્યો હતો। આ સર્ચ દરમિયાન અમે 457 જેટલા શંકાસ્પદ પુરુષ મળ્યા છે એનો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ લેકર જઈ રહ્યા છે અને ત્યાં વધારે પૂછપરછ કરવામાં આવશે। સર આ લોકોએ જે આધાર પુરાવા જે બનાવ્યા હતા એ કોની મદદથી બનાવ્યા છે એની પણ તપાસ કરવાની છે। કેટલા સમયથી આ લોકો અહીંયા રહી રહ્યા? ઘણા કોઈ 5 વર્ષથી રહે છે, કોઈ 2 વર્ષથી રહે છે, અલગ અલગ છે અને ચોક્કસ આ દિશામાં પણ તપાસ થશે કે આ લોકો કેવી રીતે ડોક્યુમેન્ટ મેળવ્યા, કોને મારફતે મેળવ્યા, કેટલા પૈસા ખર્ચીને મેળવ્યા અને કોણ એની મદદ કરે છે। સર આ લોકો સીધા બાંગ્લાદેશથી જ આવ્યા છે કે અન્ય દેશોમાંથી પણ આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે? શું અગર આ માહિતી મળશે તો 100% એનો તપાસ કરવામાં આવશે। અદરવાઇઝ અગર આ લોકો પાસે પાસપોર્ટ હોય તો એની પણ એન્ટ્રી ચકાસણી કરવામાં આવશે અને આ બધું વિગતે અમે ઇન્ટેરોગેશન થાય પછી કહી શકીએ। ઓકે, હવેની પ્રક્રિયા શું રહેશે? હવે એ આ લોકોનો લઈ જઈ રહ્યા છે, ક્યારથી રહે છે, એનો જન્મ ક્યારે થયો અને એના પાસે બીજા શું શું ડોક્યુમેન્ટ્સ છે એની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે। રિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ છે? છેલ્લે જ્યારે આ એસ્ટેબ્લિશ થઈ જશે કે આ લોકો ઘૂસણખોરી કરીને ગેરકાયદેસર આવે છે તો પછી ડિપોર્ટેશનની કાર્યવાહી। થેન્ક યુ સર। તો આ હતા શરદ સિંઘલ સર જે પ્રકારે આજે 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ જે પકડવામાં આવ્યા છે અને હવે આગળની જે પ્રક્રિયા જે છે તે તપાસવામાં આવી રહી છે કે આ જે 457 લોકો જે પકડાયા છે તેઓ પાસે કોઈ આધાર પુરાવા છે કે કેમ અને જે બનાવ્યા છે આધાર પુરાવા તે કાયદેસર છે કે કેમ તે તમામ પ્રકારની પ્રક્રિયા પણ તપાસવામાં આવશે। અમદાવાદના ચંડોળા તળાવમાંથી શંકાસ્પદ જે બાંગ્લાદેશીઓ જે પકડવામાં આવ્યા છે 457 જેટલા આ બાંગ્લાદેશીઓ જે છે પકડવામાં આવ્યા છે અને હાલ આ તમામ લોકોને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે। ગઈકાલ રાતથી જ પોલીસ દ્વારા જે છે તે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। એસઓજી ક્રાઇમ હોય, ક્રાઇમ બ્રાન્ચ હોય અને અલગ અલગ ડિપાર્ટમેન્ટના પોલીસના અધિકારીઓને સાથે રાખી અને પોલીસના જવાનો દ્વારા જે છે તે ચંડોળા તળાવ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને આજે 457 જેટલા શંકાસ્પદ લોકો જે છે પકડાયા છે તેઓના આધાર પુરાવાઓ જે છે તે તપાસવામાં આવશે। ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે તેઓને એકઠા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ આ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તમામ લોકોને અહીંયા બેસાડવામાં આવ્યા છે અને હવે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા તેઓના આધાર પુરાવાઓની જે છે તે તપાસ કરવામાં આવશે। તેઓના જે આધાર પુરાવાઓ તેઓની પાસે કાયદેસર છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને જો
તેઓના આધાર પુરાવાઓમાં પણ શંકાસ્પદ વિગતો જાણવા મળશે તો તેને લઈને કાર્યવાહી કરવામાં આવશે. જો ગેરકાયદેસર રીતે આધાર પુરાવાઓ તૈયાર કરવામાં આવ્યા છે તો તેની પણ તપાસ કરવામાં આવશે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.